જાન્યુઆરીથી આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, નહીં તો ભારે નુકસાન થશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક, શેર જરૂરથી કરજો. અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય. વર્ષ 2024 તેના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર નવા વર્ષની શરૂઆત ગ્રહોના પરિવર્તન સાથે થાય છે. વાસ્તવમાં નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમજ ચંદ્ર મકર રાશિમાં હોવાને કારણે મંગળ આ રાશિના 7મા સ્થાનમાં છે. તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ માનવામાં આવે છે અને તે એક રાશિમાં લગભગ 2.5 દિવસ જ રહે છે. આવી સ્થિતિમાં ચંદ્ર મકર રાશિમાં જવાને કારણે કેટલીક રાશિના લોકોએ સાવચેતી રાખવી પડશે. આ રાશિના જાતકો માટે નવું વર્ષ થોડું મુશ્કેલ બની શકે છે. તો ચાલો જાણીએ આ કઈ રાશિઓ છે. 1. કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકો માટે ચંદ્ર ગોચર નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારે તમારા ખર્ચ પર વિશેષ ધ્યાન આપવું પડશે. આ સમયે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારી બચત પર વિપરીત અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં નકામો ખર્ચ તણાવ વધારશે અને તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. નવા વર્ષમાં વિચાર્યા વિના રોકાણ ન કરો અને કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કાર્ય સ્થળ પર મુશ્કેલીઓ આવી શકે છે. 2. તુલા રાશિ. તુલા રાશિવાળા લોકોએ નવા વર્ષમાં સાવધાન રહેવું પડશે. કરિયર અને પૈસાના મામલે નવું વર્ષ તમારા માટે થોડું મુશ્કેલ બની શકે છે. નોકરી કે વેપારમાં અડચણો આવી શકે છે. કોઈને આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. આ સમયગાળામાં ધૈર્ય રાખો અને
પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો. આ સમયે મોટા નિર્ણય લેવાનું ટાળો. તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 3. મકર રાશિ. મકર રાશિવાળા લોકોએ 2025માં ખૂબ જ કાળજી રાખવી પડશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો, નહીંતર તમે માર્ગ અકસ્માતનો ભોગ બની શકો છો. સંતાનો સાથેના સંબંધો બગડી શકે છે. તમારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં સુખ શાંતિ ખોરવાઈ શકે છે. વ્યાપારમાં ઘટાડો થઈ શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમે જોબ બદલવાનું વિચારી રહ્યા છો તો હવે રોકો. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.